અને અમારા અક્ષરાજભાઈ છે ને આજે લેટ થઈ ગયા છે સ્કૂલે જવા માટે, તો હજી અત્યારે ના વાગ્યો છે 7:25 થઈ ગયા જો, અને સ્કૂલે જવા માટે હજી પણ તૈયાર થયો નથી. તો તમે જો ચકાચક કરી નાખીએ ભાઈ. કમેન્ટ કરજો કેવી લાગે વિધાઉટ દાઢી. એક્સરસાઇઝ થઈ ગયો રેડી. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો તમે દાઢી કઢાઈ નાખી છે આપણે, કેવો લુક આવે છે કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો. ન સારી લાગતી હોય તો પણ કમેન્ટ કરજો, તો પછી આપણે એને આગળથી દાઢી પાછી વધારી દઈશું સ્કૂલે જવા માટે. આજે થોડું લેટ થઈ ગયું જરૂર મૂકવા જાય સ્કૂલે. દીકાભાઈ, અક્ષરાજભાઈ, ચાંદલો કરી દો. હાલા ચાંદલો કરી નાખો. બાય બાય કહી દે. બાય બાય. ગેસ તો ચા મૂકી દીધી એ પીવા માટે. હું એકલો ચા પીવીશ. અરુણા તો ગરમ પાણી પીશે પહેલાં કાનું, અને પછી પીશે દૂધ. ચાલો ચા પીવા આવી જાઓ. હેલો ગાઈસ, તો સાંજના થઈ ગયા છે 7:45 અને અમારે રીગુભાઈ ને અક્ષર જો બે લેસન કરવા બે ગયા છે, અને અત્યારે સાંજના દીવાબત્તી કરી લીધા. તો તમે પણ દર્શન કરી લ્યો. તમે પણ બધા દર્શન કરી લ્યો. દીવાબત્તી કર્યા છે અત્યારે. લેસન કરવું હોય પણ નાખરા કેવા કરે છે તો અરુ હે નું રાંધવાનું શું બનાવવું હે? મસાલાવાળી ખીચડી બનાવી નાખ. હા, દીગુભાઈ દર્શન કરવા બેઠા હોય. અક્ષરાજને બેઠાડવા ના પણ લાટ કરે. અક્ષરાજ મારે દર્શન કરતો નથી. ક્યાં નામ તું દેવાવાળી કે હે? દેવાવાળી કરવાની જરૂર છે. આમ દેવાવાળી મારવાની જરૂર છે. મારવાની હાલ આવી ચાલ લેસન કરવા. આનું રાંધવાનું ફટાફટ રાંધ ને ખાલી. કેટલા વાગ્યા? અને તું વાત જો થોડું દીગુભાઈ. હો તો તૈયાર થઈ ગયા છે અત્યારે અક્ષરાજની સ્કૂલે જવા માટે. આજે છે અક્ષરાજને પેરેન્ટ્સ મિટિંગ. તો પેરેન્ટ્સ મિટિંગમાં જાણવાનું છે આજે એના રિપોર્ટ કાર્ડ, એની એક્ઝામ કેવી જાય છે, કયા કયા સબ્જેક્ટમાં કેવું છે, કેમ બરાબર ને? તું શું પૂછીશ ટીચરને? નાસ્તો હા, જો મેન વસ્તુ કે એ સ્કૂલમાં નાસ્તો એને લઈ જાય તો છે, કરતો નથી એટલે એ બધું કહેવાનું છે. નાસ્તો બધો પાછો આવે બરાબર. લઈને જાય ને પછી બધું પૂછ્યું કેવું છે, એની એક્ટિવિટી કેવી છે, ભણવામાં કેવો છે. પહેલી મિટિંગ છે તો આજે પેરેન્ટ્સ મિટિંગ છે અક્ષરની પહેલી રીતે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ. તો જોઈને આવી પછી શું કહે છે બરાબર ને એનું. આજે તો ઘરે બેસી ગયો એ ટીવી જોવે અંદર અક્ષર અમારે. કાર્ટૂન જોવે અમારે અક્ષરભાઈ. અક્ષર કાર્ટૂન જોવે જો હંતાઈ જાય. હંતા શું કામ છે ક્યાં? અમે જાવી છીએ. અમે સ્કૂલે જાવી. ઓય બહાર નીકળ્યા અમે જાવી સ્કૂલ. હાલ બાય. કાર્ટૂન જોવા બેસી ગયો અત્યારમાં બેસી ગયો કાર્ટૂન જોવા. જવું હે ને હાલ 10:15 થાય વહેલા જઈને હતા રહી કા આવું છે એને હે. જો ભાઈ ચોમાસા જેવું હોય ને વાતાવરણ છે ને, વરસાદની આજ આગળ છે. કપડાં ધોયા હતા જો ઘરમાં સૂકવી નાખ્યા રૂણા અમારે, આમ થોડા ઘણા બહાર નાખી દીધા કપડાં. હાલો યાર ઓલાને પૂછજો ને આવું એક ને હે. તારે આવું એક સાથ સ્કૂલે? આ ક્યાં સંતાઈ જાસ પણ? તારા મમ્મી એમ કહે છે તારે આવું છે એમ કહે છે, પૂછે એને પૂછી જો ને. કાર્ટૂન જોવે અત્યારમાં. એ કાર્ટૂન જોવે ને એટલે નહીં આવે તું જોજે. હા હા રોલ આપણે જતા. હાલ અક્ષર ભાઈ સમજાવ્યો. હાલ તૈયાર થઈ જાય જલ્દી. હાલ ફટાફટ નહીં દો ને. હે ઘડીક ક્યાં આવું ને ઘડીક ક્યાં નથી આવવું હવે હે? તો તું એમ નહીં ઘરે રહીશ ને હે? જો ક્યાં આગળ ગયો
આ ભલે રહ્યો ઘરે હાલે આનું. હા હાલ ને હવે નીકળ ને ભાઈ. ના પ્રોગ્રેસ બુક જોવે છે અક્ષરાજની. તો મંથલી એક્ઝામ જે લેતા હોય ને એના પેપર આવી ગયા છે. આનું બતાવ તો લાવતો એના પેપર આનું. તો આ આપણે છે પહેલાં મેથ્સનું પેપર છે. મેથ્સના પેપરમાં 25માંથી 18 આવ્યા છે. લખે તો સારું છે, મેથ્સ તો સારું છે થોડું એનું. માર્ક્સ પણ સારા આવ્યા છે. 6માંથી 6, અહીંયા 2માંથી 0, 2માંથી 2, 3માંથી 2, આમાંય તે 3માંથી 2, 3માંથી 2, 3માંથી 2. આ મેથ્સનું પેપર હે. હિન્દીમાં ઓછું છે થોડું. હિન્દીમાં કેટલા 18 25માંથી 18. હા એને લખવું નથી ગમતું, બીજું કાંઈ નહીં. બાકી એના માર્ક્સ તો સારા આવ્યા. જો આમાં 5માંથી 5 આવ્યા છે. હા અમે રાઈટ કર્યા બધા. આમાં 5માંથી 4 આવ્યા છે. હિન્દીમાં સારા જ છે હું. હા આમાં 2માંથી 2, 3માંથી 3 બરોબર છે હું. હિન્દી એ તો બરોબર છે. પછી આગળ છે અમારે અક્ષતભાઈનો ઈવીએસનું પેપર. ઈવીએસમાંય સારા છે. 5માંથી 5, પછી 5માંથી 5, 4માંથી 2. તો આ ભાઈ અમારે અક્ષતભાઈની એક્ઝામ જે લેવાતી હોય મંથલી એના રિઝલ્ટના પેપર આવી ગયા. આ 25માંથી 19 ઇંગ્લિશનું પેપર. અને આગળ છેલ્લે છે ગુજરાતી. ગુજરાતીમાં થોડું ઓછું છે. 25માંથી 11. આ એક નથી લખ્યું એને અ આ એ 5 માર્કનું. પછી 4માંથી 2, 4માંથી 1. ઓ આ એના ગુજરાતીમાં થોડું ધ્યાન દેવું પડશે. બાકી આ બાજુ સારું છે ઇંગ્લિશમાં. ઇંગ્લિશમાં ગુજરાતી ને હિન્દીમાં બેમાં ડીગુડા નહીં તેને મોટા નહીં ગુજરાતી હિન્દી એ તો ઓછું પડતું. બાકી તો બીજા બધામાં હા મેથ્સ ની બધું સારું રહેતું એને. બાકી મોટા ને 10મામાં તો અત્યારે તો એનું હે ને ડીગુનું આપણે ગુજરાતી હિન્દી તો સારું થઈ ગયું. બાકી એને પહેલાં એ હિન્દી ગુજરાતી જ વીક હતું એનું. અને અક્ષરા છે ને એનો સિક્રેટ રૂમ બનાવે છે. અક્ષરાજ સિક્રેટ રૂમ છે. તો અક્ષરાજનો સિક્રેટ રૂમ બનાવે જો. અને ટીવી તો અમારે હરુને જોવા ને તો રાંધવા બાંધવાનું કરો હાલો તારે. હે શું બનાવવું આજે? હે ઊંઘ આવે તો રાંધવું નથી કા? આજે બહાર જવું? હાજી ડેમે જવું? હાજી ડેમે કાં પછી ઓલાખાને જવી? ક્યાં? આપણે ભીચડી. બહુ મસ્ત મજાનું વાતાવરણ, ડુંગરા ને પહાડ ને. તો વરસાદમાં મજા આવે ને. કઈ ગારો નથી. ક્યાં ક્યાં? બીચમાં? બીચ ઉપર? હા બીચ ઉપર જવું હે? હા હા તો જાવી હાલો. હે ડીગુભાઈ કહેવાય ડોઢા? હા તો હે નો મને ઢોકળી ખાવાની ઈચ્છા છે. ઢોકળીનું શાક બનાવ. તો ગાઈસ તો આજે ને ઢોકળીનું શાક ખાવાની ઈચ્છા થઈ. કરુણા ને કહું ઢોકળીનું શાક બનાવે. હવાનો ઢોકળીનું શાક બનાવ જાય. હા છાસ લઈ આવે. ઢોકળીનું શાક ને શું હોય એમાં ઢોકળી મારે શું મજા આવે? ભાત મજા આવે? નવો લુક આપણો દાઢી બધી કઢાઈ નાખી. હા તું તારા સિક્રેટ રૂમમાં? હા મેં સિક્રેટ રૂમ બનાવ્યો છો અક્ષરાજ. આ રહ્યો આ સિક્રેટ રૂમ અક્ષરાજનો. લાઈટ ક્યાં છે? લાઈટ ક્યાં છે? લાઈટ હાનો મને આ જો અહીંયા હંતાઈ ગયો. અક્ષરાજનો સિક્રેટ રૂમ ક્યાં છે? અક્ષરાજનો સિક્રેટ રૂમ. ઈયા શું કરે તું? ઈયા શું કરે છે એમ કહેતો પેલા? હે હું બતાવે? સારું હાલો.
આ જોવાની સિક્રેટ અંદર હો સિક્રેટ રૂમમાં પાટા અરે તમે આવું હે અંદર બોલો લાઈક સબસ્ક્રાઇબ કરજો અરે રીગડોને લાઈક તો જો તમારું કેરમ કે મારું હે મારું કેરમ બોલો ગાઈસ મારું કે મારું હે તો કુકરી આને હે મારી પાસે પપ્પા ને બોલ કુકરી આપે પપ્પા કુકરી આપો ને આપો હેલો ફ્રેન્ડ માય ન્યુ બ્લોગ આ જો આને લાઈક છે મારી સિક્રેટ રૂમ છે અંદર તમે આવું અંદર લાઈક પેલા કરજો સબસ્ક્રાઇબ ચાલો તો આવી જાઓ જમવા માટે જમવાનું રેડી થઈ ગયું છે સૂકી ભાજી ને થેપલા ના પરોઠા સૂકી ભાજી ને પરોઠા બનાવ્યા અરુણે અરુણા એમ નીચે બેઠા બેઠા રાંધે કોને અક્ષાજ ખાઈએ હે ચાલો આવી જાઓ સૂકી ભાજી ને પરાઠા ખાવા હોય તો ગરમા ગરમ ઉતરે ગરમ ગરમ જો ઉતારે પરાઠા બનાવે જો હાલ આવી જાઓ ચાલો ફ્રેન્ડ ડીગુભાઈ હજી આવ્યો ને ડીગુભાઈ રાહ જોઈ હતી ને કે બે જવું હે કેટલા વાગ્યા 12:30 થયા 1 વાગે આવે ને 12:30 આવી જાય અક્ષરા જ 12:30 છૂટે તો પરાઠા જોવો બને આવી ગયો તો ડીગુભાઈ આવી ગયા સ્કૂલેથી તો આજે કેમ ડ્રેસ નતો ડીગુભાઈ હે ડ્રેસ કેમ નતા પહેરીને ગયા આજે મહિનાનો એન્ડ છેલ્લો દિવસ એટલે આજ ફ્રી ડ્રેસ પહેરીને ગયા તો આજે જો ડીગુભાઈ ફ્રી ડ્રેસ પહેરીને ગયા હતા સ્કૂલે હેલો ગાઈસ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને આ રીતે જ સપોર્ટ કરતા રહ્યો અને મારા 200 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે અમારા સબસ્ક્રાઈબર થઈ ગયા છે 230 તો આવો નવો સપોર્ટ કરતા રહ્યો લાઈક શેર ને કમેન્ટ કરતા રહ્યો ઓકે બાય બાય